વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાનો મામલો, જેમાં હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢ્યા બાદ મહાનગરપાલિકા હવે હરકતમાં આવી. પાલિકાના 3 અધિકારીને ઘટનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજેશ ચૌહાણ, પરેશ પટેલ અને જીગર સયાનિયા શામેલ છે. પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા. પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર જિગ્નેશ શાહ વિરુદ્ધ પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરા હરણી બોટ કાંડમાં કમલ દાયાણીની પ્રતિક્રિયા સામે આવી. જીએડીના મુખ્ય સચિવ કમલ દાયાણી, જેમણે જણાવ્યું છે કે જીએડીમાં આ વિષય નથી આવતો, શહેરી વિકાસ વિભાગ અંતર્ગત આવે છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે બોલવાનો જ ઇનકાર કરી દીધો. જીએડી પાસે જીએડી નો વિષય નથી, અર્બન ડેવલપમેન્ટ નો વિષય છે, એટલે અર્બન ડેવલપમેન્ટ વાળા લેશે. જીએડી પાસે જીએડી નો વિષય નથી, અર્બન ડેવલપમેન્ટ નો વિષય છે, એટલે અર્બન ડેવલપમેન્ટ वाला लेશે. वडोदरा हाईकोर्ट ने बोला है कि वडोदरा में आपकी नेग्लिजेंसी पाई गई है, जो दुर्घटना घटी उसमें. वडोदरा हाईकोर्ट ने बोला है कि वडोदरा में आपकी नेग्लिजेंसी पाई गई है, जो दुर्घटना